તાંદલજામાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે ભવ્ય જુલુસ યોજાયું। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં ઈદે મિલાદુન્નબીના પવિત્ર તહેવાર નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું। હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા આ જુલુસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। જુલુસની શરૂઆત ગફ્ફાર પાર્કથી થઈ હતી। ત્યારબાદ જુલુસ પત્રકાર, તલાવડી સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ મનીષા ચોકડી સુધી પહોંચ્યું હતું। સમગ્ર જુલુસ દરમિયાન ભાઈચારા અને કોમી એકતાનો સુંદર માહોલ જોવા મળ્યો હતો। ઈદે મિલાદુન્નબી પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે। આ પર્વ નિમિત્તે પૈગંબર સાહેબની શિક્ષાઓ, માનવતા, શાંતિ અને સમાજ સેવાના સંદેશની યાદ કરવામાં આવે છે। જુલુસને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સમગ્ર જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું। हमारा आका हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु ताला अलैहि वसल्लम नो जन्मदिवसनो मुबारक दिन होय। आ दिवसनी खुशीमां तांदलजामां एक शानदार जुलूसનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જુલુસ અત્યારે ગફ્ફાર પાર્કથી રવાના થયું છે। સહકારનગર, રાજી ટાવર અને મનીષા થઈને પરત પોતપોતાની મસ્જિદોમાં આ જુલુસનો સમાપન થશે અને તમામ મસ્જિદોમાં જોહરની નમાઝ કે બાદ એટલે કે 2 વાગ્યા પછી અમારા આકા સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમના બાલ મુબારકની ઝિયારત કરવામાં આવશે અને ત્યાં ખાસ દુઆ કરવામાં આવશે કે આપણા દેશમાં બધા સુકૂન અને ચેનથી જિંદગી પસાર કરી શકે એવી દુઆ પણ કરવામાં આવશે। અત્યારે હાલ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં તાંદલજા વિસ્તાર છે ત્યાં ગફ્ફાર પાર્કથી રાજી પાર્ક સુધી આપણો આખો જુલુસ નીકળી રહ્યું છે। શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થઈ રહી છે અને પોલીસના બંદોબસ્ત પણ સુચારુ રૂપે ચાલુ છે।